આવતા છે. જગતની અંદર આપણને આવું મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો માત પિતાએ જીવેતા લગણ એમનું ઋણમાંથી આપણે મુક્ત ન થઈ જઈએ. કાયમ એમની અંત ઘડી લગણ સેવા કરવાની છે. મા બાપની, સાસુ સસરાની જો સેવા કરશો તો તમને જગતની અંદર જે ઓલા પિતૃ નડે છે ને તમને નહીં નડે. જેને મા બાપની સેવા કરી છે ને એને નહીં નડે. આપણી માથે ઋણ ત્રણના જ હોય છે. પિતૃ ઋણ અને દેવ ઋણ અને ઋષિ ઋણ. આ ત્રણમાંથી આપણે મુક્ત થવાનું છે. તો ત્રણમાંથી કેવી રીતે મુક્ત થાવી? મા બાપની અંત ઘડી લગણ જ્યાં લગણ એમના દેહ રહે ત્યાં લગણ એમની સેવા કરવાની છે. એમના આત્માને જરાય દુઃખ ન થાય એવી રીતે આપણને ભલે દુઃખ પડે પણ મા બાપને દુઃખ ન પડવા દીશો તો તમને કોઈ દી પિતૃ નહીં નડે. નકર પછી જો મા બાપને જેને સેવા નથી કરીને એને ગમ્યા જાય છે ને તો એને પિતૃ નડશે. પછી દેવઋણ. જગતની અંદર પહેલા આવા મંદિર કે દેવ દેવીઓ કે મઠ કે મંદિર કશું કહેશે સંતો કહેશે નતું. પૂજા કરતા તો ધરતી માતાની પૂજા કરતા, સૂરજ દેવળની પૂજા કરતા હતા, સૂર્યની પૂજા કરતા હતા, જળને વધાવા જાતા હતા. એટલે આ 5 દેવ છે. આ 5 દેવનો આપણો દેહ સર્જન થયો છે. જળ, તેજ, વાયુ, અગ્નિ, પૃથ્વી ને આકાશ. આ 5 તત્વનો દેહ અને 6ઠો આત્મા. 5 તત્વ કેવી રીતે છે અને આત્મો કેવી રીતે છે જે આ જાણે એને સનાતન ધર્મ કહેવાય છે. એટલે આ 5 દેવમાંથી આપણે ઋણમાંથી મુક્ત થવું હોય તો આપણે એના કેવી રીતે મુક્ત થઈ શકવી? કાકે જો ધરાય ને તો ઓડકારો આવે તો તૃપ્તિ મળી જાય, પણ એના મુખ તો ગોતવા જોઈએ ને. પવન તત્વનું મુખ ક્યાં ગોતવું? અગ્નિ તત્વનું મુખ ક્યાં ગોતવું? જળ તેજનું ક્યાં ગોતવું? આવી રીતે 5 તત્વ આ દેહની અંદર સર્જન થયા છે. તેમાં કહેશે કે જ્યાં ટુકડો અહીંયા કણે હરી ઢોકડો. કોકને જમાડો ને અતિથિને તો 5 દેવ તૃપ્ત થઈ જાય એટલે તમે એમાંથી મુક્ત થઈ ગયા. અને ઋષિ ઋણ પછી બાકી રહ્યો. સંતોએ રાત ને દિવસ મહેનત કરી અને આપણા જીવાત્માને ઉધાર થઈ જાય એવી અમૃત વાણીનો લાભ આપણા આટો મુક્તા ગયા છે. કોઈ પ્રતીત નથી. જગત આખું ઓમકારમાંથી ન સર્જન થયું છે. અને આ દેવી અને દેવતા બધા જે એમને કંઈક સારા કાર્ય કર્યા ને એટલે એ બધા પૂજાઈ રહ્યા છે. પડી ગ્રંથ લખતા ગયા છે કે આવી રીતે હમણાં મહારાજ કહેતા, કૃષ્ણ ભગવાન છે અર્જુનને કહેશે તું તારો મિત્ર બની જા, તું તારો દુશ્મન ન બન. બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જૈન તું જાણી લે કે તું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને દેહ છોડીને પછી ક્યાં જવાનો છું. જીવતો જો કે અનાદિથી છે જીવતો, જગત મરેલું જાણ. હરજી કહે બધું આ ખપે અને નીપજે આ બધું માયાનું મનાણ છે. આત્મ તત્વ તો હજર અમર ને અવિનાશી છે. તમારો કોઈ દી નાશ થતો જ નથી. જલમ ને મરણ આ દેહને છે. દેહ સર્જન થાય અને વિસર્જન થાય. તમને કોઈને ખબર હોય તો કહો કે મારો આ ટાઈમે જન્મ થયો, તો કોઈ દી ખબર ન હોય. પેડા વ્યાકાતા હોય, સાકરો વ્યાસાતી હોય, પણ આપણને કઈ ખબર ન હોય. આપણે રોતા હોય ને જગ બધું હસતું હોય, એ કશું ખબર નથી આપણને. પછી આપણે જયારે દેહ કાળ થઈ જાય ત્યારે પછી બધા લાડવા ખાતા હોય. મર્યા હોય તો કહો તમને ખબર હોય કે આ ટાઈમે મારા મૃત્યુ થયા છે. જન્મ તો ઘણા થયા છે, પણ તમને જન્મ્યા કે મર્યા કશું ખબર હોય તો કહો એક જન્મની. કોઈ દી તમે મર્યા જ નથી, કોઈ દી આયા નથી. જો જન્મ થયો હોય તો મૃત્યુ થાય ને. આ દેહનો સર્જન થાય છે, 5 તત્વ સર્જન થાય અને વિસર્જન થાય. આત્મા તત્વ તો અજર અમર ને વિનાશી છે, પણ આની અંદર આવ્યો છે ને એટલે બંધાણો છે.
જીવ જેમ જેમ છૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે. આપણે કોઈ દી છૂટાતું નથી અને છોડાવે સદગુરુ રાય. નિરાત મહારાજ કહે છે આવા મને સદગુરુ મળ્યા છે. એનું એક પદ લખ્યું છે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલાજી ગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલાજી મને સદગુરુ મળ્યા છે પૂરા રે અગમની ગમની ગમલાજી મને સદગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમલાજી મેં તો જ્ઞાને સબદને બોલ્યો રે અતવરૂપી ધર્માજી જ્ઞાને સબદને બોલ્યો રે અતવરૂપી ધર્માજી આ તો ઉત્તર લેવાને આજે રે વિવેક કરીને મેં વિચાર્યું આ તો ઉત્તર લેવાને આજે રે વિવેક કરીને વિચાર્યું મગન કર્યો સમંગારો રે સદગુરુ મને પૂરા મળ્યા છે. મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમા. અને જો આત્મા અને ઈશ્વર જો ન ઓળખાવે તો એવા ગુરુ કરે શું થાય? નિરખી પારખીને ગુરુ કરવા આપણે બુડેલા બીજાને શું તારે? પોતે બંધણમાં બંધાણા હોય અને બીજાને કેવી રીતે છૂટા કરી શકે? એટલે નિરખી અને પારખી અને સદગુરુ કરવા કે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી દીશે આવા સદગુરુ સમર્થ હોય ને ત્યાં કણ જઈ અને સદગુરુનું શરણું સ્વીકારી લેવું. અગમની અને ભગવાનના ઘરની અગમની નિગમની બધી તો ખબર પડી જાય. તમને તમારી ખબર પડે ને એટલે આખા વિશ્વની ખબર પડી જાય. આ એક તમારો દેહ એક નાનો છે, આ વિશ્વનો દેહ એક મોટો છે. તમારા દેહનું ભાન થઈ જાય એટલે આખા વિશ્વનું તમને ભાન થઈ જાય. એટલે આવા સદગુરુ કરવા નિરાત મારા તેમાં કહે છે કે મને સદગુરુ મળ્યા પૂરા અને અગમની અને નિગમની મને ગમલાધી જ્ઞાને શબ્દને વલોયો તા તત્વ રૂપી ઉપર તર બાજી જઈ. જ્યારે પેલા શેરડીના વાટ પીલાતા ને જ્યારે ગોળ બનાવતા ને ત્યારે આમ તર બાજી જાય. ગોળ કરતા તરનો સ્વાદ સારો હોય એટલે આ શબ્દની તર. આ સંતોના શબ્દો બધાય શું કહેશે? વાણીની અંદર શું કહેશે? સાહિત્યની અંદર શું કહેશે? ફટાણાની અંદર શું કહેશે? કીર્તનની અંદર શું કહેશે? આ બધો સાર જાણવા મળી જાય. સદગુરુજીને પૂરા મળ્યા હોય ને એ આમ જ કહેશે એમ તમને ખબર પડી જાય. આ તર લેવાને કાજે રે પણ શું કરવું જોઈએ કહેશે. મેં તો મગન કર્યો છે મને ક્યારો. આ મનને ઇન્દ્રિયો આપણા દેહની અંદર 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે, હાથ પગ અને દેહ. આ મન જેમ કેમ કર્મ કરે છે પણ જ્ઞાન ઇન્દ્રિયો તો જે આ ધડ ઉપર શીશ રહ્યું ને એની અંદર જ્ઞાન ઇન્દ્રિયો છે. કાન ઇન્દ્રિય, આંખ ઇન્દ્રિય, નાક ઇન્દ્રિય, જીભ તવસા જીભ. આને બધી ખબર પડે છે કે તીખું કે તુરું. આ સ્વાદ લેવાની આ જીભને ખબર પડે છે કેવા કેવા સ્વાદ લેવા જેવા છે કે કેવા નથી લેવા જેવા. વાણી અમૃત બોલવાની છે, અખાજ વાણી વેખરી વાણી બોલવાની નથી. અને સ્વભાવને સુધારવાનો છે. સ્વભાવ જો તમારો સારો હશે તો આખા ગામમાં તમને બધાએ સારું પડશે. અને સ્વભાવ સારો નહીં હોય તો નહીં ભળે.
કુટુંબમાં નહીં ભળે, ભયું હારે નહીં ભળે, બાપ દીકરાને નહીં ભળે અને સ્વભાવ નહીં સારો હોય તો બે માણાને હોતે નહીં ભળે અને લખણા ભૂણા હોત થઈ જાય છે. આ બધા સ્વભાવના કારણ છે. આ જીભની અંદર અમૃત છે અને ઝેર હોત છે. ઝેર જેવા વ્યાણ કોઈ કાઢશો નહીં, ઝેરના ઝાડવા કોઈ રોપશો નહીં. અમૃત જેવી વાણી બોલજો તો બધાને પ્રિય લાગશે અને બધા રે ચમ કહેશે કે આ જગતની અંદર જાત જાત કા લોક સબસે હિલમિલ ચાલીએ. જેમ નદીએ નાવ સંજોગ બધાની અંદર જો સદગુરુના ચરણે જ્યાં હોય ને તો આખા વિશ્વની અંદર તમારી સિવાય બીજો કોઈ છે જ નહીં. દેવ કહો કે દાનવ કહો કે માનવ કહો, હુર્દન કહો કે મેરડી કહો કે માતાજી કહો કે કોઈ ભગવાન કહો, બધાની અંદર સત એક જ વસી રહ્યો છે. સતના કોઈ ભાગ પડાતા નથી. વિશ્વની અંદર આખી ધરતી માતા છે, એના 9 ખંડ છે, પણ સતના ભાગ નથી પડાતા. એમાં ભગવાન જગતની અંદર એક જ છે. કોઈનો ભગવાન નોખો નથી. જેમ સત અનેક રૂપે કૃષ્ણ ભગવાન કહેશે બધાની અંદર હું જ બેસી રહ્યો છું, બધે એક જ બેસી રહ્યો છે. એના હુકમથી જ બધું હાલી રહ્યું છે. એને આપણે ઓળખવાની વાતો કરવાની છે. આપણો દેહ જેને સર્જન કર્યો છે, દેહની અંદર જેવી રચના કરી છે, એને ઓળખવાની વાત છે. એટલે માનવ અવતારની અંદર આ ઓળખાય છે. તેમાં મીરાબાઈ કહેશે કે આત્માને ઓળખા વગર આ લખ 84 મટવાની નથી. આપણા લક્ષ્યની અંદર જો પહેલા 84 મટી જાય છે તો આ દેહની 84 મટશે. નકર પછી રોટલા ખાતા ખાતા ભૂંડ અવનીમાં કૂતરા બિલાડામાં આપણો અવતાર થાય છે. 84 લાખ અવની છે. મનુષ્ય અવતાર જેવો એકય સવાયો અવતાર નથી. તો આત્માને ઓળખી લીજો. તેમાં મીરાબાઈ કહે છે. સંતોને બધાએ ખબર છે કે મનુષ્ય અવતાર જેવું એકય અવતારની અંદર સુખ નથી. તો ભક્તનું બીજ બનાવી દીજો. ભક્ત બીજ પલટે ને ઝૂક જાય, અનંત ઊંચ નીચ ઘીરે અવતરે, પણ આખર તમે સંતના સંત જ હશો. આ સંતોને બધાને ખબર છે. તેમાં કહેશે નકર એમને કંઈ એવું કશું નથી, બીજું સવારથી એવું કશું નથી. પણ જો આ જીવાતમાં અધોગતિને ન જાય, પોતાનો મિત્ર બની જાય અને પોતાનો દુશ્મન ન બનવું હોય તો તમે તમારા આત્માને ઓળખી લીજો. સંતો પુકાર કરીને કહેશે કે તમે તમને ઓળખો. આત્માને ઓળખો, પછી આ 84માં તમારે નહીં જવું પડે. તો તમારું ભક્તનું બીજ બની જાય છે. તમે કદાચ 4 આપણે વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વસવ અને શૂદ્ર, ચારેય વર્ણની અંદર ભલે અવતાર થાય, પણ તમે આખર સંતના સંત દેશો. જ્ઞાને શબ્દને વલયો રે તત્વરૂપી આવી તરબાજી જઈ. આ તર લેવી હોય તો વિવેક કરીને વિચાર કરવો પડે અને મગન આ ચારો સારો કરવો પડે. આંખોથી જુઓ તો જગત આખાની અંદર નરસિંહ મહેતા જ્યાં જુઓ અહીંયા બધે કૃષ્ણ ભગવાન જ દેખાતા, બીજું કશું દેખાતું નથી. સાચી સમજણના ઘીરે જાય ને તારા આને મૂળમાં માયા રહેતી નથી. ઈશ્વર સિવાય ને બીજું કશું દેખાતું નથી. પણ આવું જ્યારે સાચી સમજણ મળે ને તારા આપણા જે ચક્ષુ ચામડાના છે ને એ દિવાય ચક્ષુ બની જાય છે. પછી બીજું એના નજરમાં કશું આવતું નથી. ખોટો ભાવ જ પછી પ્રગટ નથી થતો. કાનથી આ નાદ આવે છે 52 અક્ષરનો. કકાના 36 અક્ષર, બીજા વ્યંજન, એમ કરીને આ 52 અક્ષરનો બધો અવાજ થઈ રહ્યો છે. અને 52 તત્વનો આપણો દેહ છે. આ ઈશ્વર 52 થી બહાર છે. બોલાયામાં નથી આવતો, અવાચક પદ છે. એટલે જાલ્યો તેમાં કૃષ્ણ ભગવાન કહે છે કે જાલ્યો જલવની કાપ્યો કપવની, અગ્નિથી બળોની, પાણીથી પીંજાવની, અને અણુ મેરો જળ ચેતને સબ ઘટની અંદર વસી રહ્યો છે. ભાઈ અણુ એટલે ઝીણી રદ થઈ જાય તો પછી વૃદ્ધનમાં કે માતાજીમાં બધે ન હોય, ભગવાન બધે હોય, કોઈ જગ્યા ખાલી નથી. આવું જ્ઞાન થઈ જાય. મેં તો મગન કર્યો છે મન ક્યારો રે, જૈસે કર્યો સારો. મેં તો મગન કર્યો છે મન ક્યારો રે, જૈસે થયો સારો. જાણી કે
ચારો થઈ જાય, આપણે અત્યારે બધા વાડીઓ ખેતર બધા ચોખ્ખા કરીને બેઠા છીએ, એમાં મનનો ક્યારો છે ને આપણા દેહની અંદર, એ સારો કરવો પડે તો ભક્તિનો ઉગાવો થાય. રેણી અને ક્યાણી, રેણી પાળવાય હેતે હાલવું જોઈએ, અને ક્યાણી મુક્તિ બોલવી ને એ શુદ્ધ બોલવી જોઈએ. શિર જાય પણ જૂઠ નો બોલીએ, સત સાંભળો સૌ કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવે આ દેહ સહિત ભગવાન. રેણી અને ક્યાણી બેયનો બરોબર હોવું જોઈએ. રેણી ક્યાણી બે રોપિયા અને પ્રેમે મૂળીએ સીંચા પાણી. સદગુરુ મહારાજે આપણને નામ શબ્દ જે આપ્યો છે એની ઉપર પ્રેમ રાખવો પડે. જે તમારા સ્વરૂપની અંદર તમને જગાડ્યા છે અહીંયા કણે પ્રેમ રાખવો પડે. પ્રેમે સીંચા મૂળીએ પાણી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિત કે કાજી? પંડિત કે કાજી કે ધન સંપત્તિ એને રાજી કરવા માટે કશું કામ આવતું નથી. એની માથે સાચો પ્રેમ જગાવવો પડે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં પંડિત કે કાજી શું કરે છે? આવો પ્રેમે સીંચા મૂળીએ પાણી. આવી રીતે વાવેતર કર્યું રેણીનું ને ક્યાણીનું, અને પ્રેમે મૂળીએ પાણી સીંચ્યા. પછી શું કહેશે નિરાજ મહારાજ? દેવું એક કરીને યારે વધવેલા ની મંડાણી. 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 શું કહે છે? બેવું એક કરીને ઉગ્યા અને બેલાની વધ થવા માંડી. પછી ભક્તિનો વધારો થાય છે. જો આ દેહની અંદર, આ મનની અંદર કાદવ ફર્યો હોય ને તો અમૃત જેવી વાણી કઈ ટકતી નથી. સંતોના શબ્દો હૈયે રહેતા નથી. કાંક માઇલ બીજું ફર્યું છે. અને આ ચારો સારો કરશો તો જ સારું ઉગશે, નકર નહીં ઉગે. બેવું એક કરીને ઉગ્યા પછી વધ વેલાની મંડાણી. વેલાની વધ થઈ જાય પછી એને ખડ લાગ્યું છે ખાવા રે. ઉગતા વ્યાધી ભવલાજી. લાગ્યું છે ખાવા રે ઉગતા એને ખડ લાગ્યું છે ખાવા રે. ઉગતા વ્યાધી ભવલાજી. એને ખડ લાગ્યું છે ખાવા રે ઉગતા વ્યાધી ભવલાજી. ગુરુ ગમે કોદાળીએ પડ્યું રે. મૂળ સહિત ના ઝુકાવી. ગુરુ ગમે કોદાળીએ પડ્યું રે મૂળ સહિત ના ચૂકાવી. આપણે વાવેતર કરવી છે, કોઈ કપાસિયાનું કે બાજરીનું કે ઝાડનું કે તલનું, પણ ખડનું બિયાણું લઈને કે આપણે વાવતા નથી તોય ઉગે છે. વધવેલાની મંડાણી પણ એથી તો વધારે આ ખડ મંડી ગયું ખાવા. એટલે સાચી વસ્તુ ઓછી વધે છે. અને આપણે ઈર્ષા ને દગા ને પરપંચ ને કૂડ ને કપટ, સળકપટ, આવું બધું મનની અંદર બહુ આવી જાય છે. આ સટરૂપો છે, અવિધાયું છે, અને ન લાવ્યું હોય ને તો મનની અંદર આવી જાય છે. ઈર્ખાડ, બડાઈ, માન, આવું પછી મનની અંદર આવે ને તો જો ગુરુગમ તમને મળ્યું હોય તો ગુરુગમ કોદાળે લઈ અને ગોળને કટકા કરી નાખજો તો ફરીને પછી આ મનની અંદર આવી એવી થાય રૂપી સટરીપું આપણા દુશ્મન આ મનની અંદર નહીં આવે. પણ તમારે સજાગ રહેવું પડશે.
કે મારા મનની અંદર કોઈકની ઈર્ખા કરવાનો ભાવ પ્રગટ થયો તો આ ન આવવા દેવું જોઈએ. કાળ આયો મનની અંદર તો કાળને કાઢી નાખવો જોઈએ. આ આપણા શત્રુ છે, આ કંઈ સારું કરવાવાળા નથી. તો આવા દેહની અંદર ન આવવા દેશો. આ ખડલ ને કાપી નાખવું જોઈએ. ગુરુગમ કોદાળી તમને મળી હોય, તમને એવી સમજણ હોય કે આ સટપીકો કોઈ દી આ મનની અંદર સારું કાર્ય કરવાના નથી તો એને કાઢી નાખજો. ખડ ફૂટું ને વેલો પરમાવ્યો રે અર્ધપુરદમાં જય લાજો. ખડ ફૂટું ને વેલો પરમાવ્યો રે અર્ધપુરદમાં જય લાજો. દાસની રાત કે પર માત મારે સત્ય રૂપી થયો સાચો. દાસની રાત કે પરમાત્મા રે સત્યરૂપી થયો સાચો. ખડ જ્યારે ફૂટી જાય પછી વેલો ભરમાય છે અને અરધ ઉરધમાં જઈને લાદે છે. ચારે દેશની અંદર તમારી વાવા પછી થાય છે. ત્યાં લગણ આ વેલો ભરમાવતો નથી. આવું બધું ખડ બધું નીકળી જવું પડે એટલે આપણા મનની અંદર આવા સટરીપું છે ને ઈસીને જ આપણે ચેતવાનો છે. આ મનની અંદર સટરીપું કોઈ આવવા દીશો નહીં. વાણીઓ તો ઘણી છે પણ હવે વેળા થઈ જાય અને થાક્યા હોય તો હવે બંધ કરી. સદગુરુ મહારાજ